નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને અગત્યના સમાચારોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના સમાચાર દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વના સમાચાર છે, તો તમામ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, આજના સમાચારમાં વાત કરીશું મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી, તેમજ મિત્રો પશુપાલકોને મોટી ખુશખબર, તેમજ મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે, તેમજ મિત્રો લાખો ખેડૂતોને થશે ફાયદો, તેમજ મિત્રો પાક ધિરાણ લોન થશે માફ, તેમજ મિત્રો આ કામ નહીં કરો તો તમારો 16મો હપ્તો અટકી શકે છે. મિત્રો, આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મેળવવાના છે આજના આપણા વિડીયોની અંદર, તો તમામ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી. મિત્રો, પરેશ ગોસ્વામી ઝાકળ વર્ષને લઈને ફરી એકવાર આગાહી કરી છે. ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો છે, જેમાં સૌથી વધુ ઝાકળ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર જોવા મળી છે અને શિયાળુ પાકોની અસર પહોંચી છે. જોકે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 26 થી 29 તારીખ એમ 4 દિવસ જોવા મળે છે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈના ભાગોમાં, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો અને પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઝાકળ જોવા મળશે, જેમાં સૌથી વધુ રાજકોટ અને મોરબી અને કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો પશુપાલકોને મોટી ખુશખબર. સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ વધારો કર્યો છે અને અગાઉ પ્રતિ કિલો ફેટનો દૂધનો ભાવ ₹840 હતો, તેને હવે રૂપિયા વધારીને ₹850 પ્રતિ કિલો ફેટનો ભાવ કર્યો છે અને એડજસ્ટમેન્ટ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે 3.5 લાખ પશુપાલકોને તેનો ફાયદો થશે. ત્યાર પછી મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર. મિત્રો, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની MSP ₹150થી વધારીને ₹175 થઈ શકે છે અને લઘુત્તમ ટેકાના ભાવમાં 3 થી 10% વધારો કરવામાં આવશે અને ઘઉંની MSP ₹2300 સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની MSP ₹2125 છે અને મસૂરની MSP 10% સુધી વધારી શકાય છે. ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો લાખો ખેડૂતોને થશે ફાયદો. મિત્રો, સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને પાક વીમા માટે આપવામાં આવતી વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે અને આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે. તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે અને મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો પાક ધિરાણ લોન થશે માફ. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોને બેંકની લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો આ કામ નહીં કરો તો તમને 16મો હપ્તો નહીં મળે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે તમે 31 જાન્યુઆરી સુધીમાં પોતાનું KYC નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને તમને 16મો હપ્તો પણ આપવામાં નહીં આવે. ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેવા ખેડૂતોએ CSC અથવા તો મિત્રની મદદથી અરજી કરી શકે છે અને 16મા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધીમાં KYC કમ્પ્લીટ કરાવી લો, નહીંતર તમારો 16મો હપ્તો નહીં મળે અને તમારો 16મો હપ્તો અટકી શકે છે. તો બસ મિત્રો, આ હતા આજના આપણા તાજા અને અગત્યના સમાચારો. રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. જય જવાન, જય કિસાન.